આ રીલમાં આપણે મે મહિનાના ચોથા વીકનું એનાલિસિસ કરી કે કઈ રીતે ટ્રેડિંગ થયું હતું આ અકાઉન્ટની અંદર અને કઈ રીતે આની PNL 4783 સુધી પહોંચી ગઈ. આપણે એનું એનાલિસિસ કરશું અહીંયા અને લો પોઈન્ટ શું હતો, હાઈ પોઈન્ટ શું હતો અને બેની અંદર ધ્યાન દેવા જેવું શું હતું, હજી સારું કરી શકાતું હતું. હવે આ વીકનો જો હું ગ્રાફ જોઉં ને આખા વીકનો તો જરા ગ્રીનમાં ખુલ્યું હતું વીક અને પછી ડાઉન ગયું હતું. રિયલાઇઝ PNL છે આ બધા ટચ પોઈન્ટ રિયલાઇઝ PNL અને પછી અહીંયા ક્યાંક એન્ડ થયું હતું. હવે આપણે સૌથી નેચર એનાલિસિસ કઈ વસ્તુનું કરવું હોય ને તો એ રેડ ડેનું હોય. ટ્રેડિંગની અંદર રેડ ડે કંટ્રોલ કરવું એટલે ઓલમોસ્ટ આગને કંટ્રોલમાં લેવી જેવી વસ્તુ છે અને રેડ ડે કંટ્રોલમાં આવવા બહુ જરૂરી છે. બહુ જરૂરી છે. રેડ ડે કંટ્રોલમાં આવવા બહુ જરૂરી છે. તમે એમના 0 બેઠા રહીએ તો હાલે પણ રેડ ડે કંટ્રોલમાં આવવું બહુ જરૂરી છે. માઇનર પ્રોફિટ હાલે પણ રેડ ડે કંટ્રોલમાં આવવું બહુ જરૂરી છે. અને જો કે આ બધા દિવસોની અંદર આમાં એક જ પ્રોડક્ટ ઓલમોસ્ટ ટ્રેડ થઈ જાય જે માઇક્રો નાસ્દાક બહુ લેસ અને રેરલી ને બીજી કોઈ પ્રોડક્ટ ટ્રેડ કરી છે આની અંદર. નાસ્દાક હાઈએસ્ટ ટ્રેડ પ્રોડક્ટ છે આની અંદર. NQ એટલે મોટું નાસ્દાક, MNQ એટલે નાનું નાસ્દાક, માઇક્રો નાસ્દાક એનો શોર્ટ ફોર્મ છે. બધા CME ફ્યુચર છે. આવી ગઈ PNL હતી મે મહિનાનું ચોથું વીક 19 થી 23. રોજ લાઈવ કરું છું વુલ્ફ ઓફ ગલી મારી યુટ્યુબ ચેનલ છે. પહેલાં ગુજરાતીમાં કરતો હતો તો પછી ભેગું ના થયું તો હિન્દીમાં કરવું પડે. લાઈક, સબસ્ક્રાઈબ, ફોલો જે હોય એ કરી નાખો.